આજના વિડીયોમાં મારે એ ડિસ્કસ કરવું છે કે અગર તમારું કાઉન્સેલર યા થેરેપિસ્ટ આવીને તમને એમ કે અમે બી પોતાના થેરેપી સેશનમાં જઈએ યા હું પોતાની થેરેપી માટે ગઈ હતી કે હું લઉં છું રેગ્યુલર થેરેપી બિકોઝ જસ્ટ જનરલી હું તમને એ કહેવા માગું છું કે કોઈ ગલત વાત નથી અગર તમારું થેરેપિસ્ટ યા કાઉન્સેલર પોતે કાઉન્સેલિંગ યા થેરેપી માટે જાય છે. એમને જજ નહીં કરવાનું. સર્ટન પોઈન્ટર્સ હું હમણાં લે ડાઉન કરીશ ફોર વિચ થેરેપિસ્ટ કુડ બી ગોઈંગ ફોર થેરેપી. But there could be other reasons. There could be no reason and only going for maintenance and just making sure કે હા ભાઈ અમે અગર પોતાના ક્લાયન્ટ્સને રેગ્યુલરલી જોઈએ છે તો આપણે બી મેન્ટલી હેલ્ધી છીએ છે. ફર્સ્ટલી આઈ સ્ટાર્ટ ઓફ વિથ વેરી કોમન થિંગ બર્નઆઉટ, જે બીજા પ્રોફેશનલ્સને થઈ શકે એ એમને પણ થઈ શકે બર્નઆઉટ. બીજું છે કે એક દેર ઇઝ અ વેરી કોમન એસ્પેક્ટ કોલ કમ્પેશન ફટીક, જે થેરેપિસ્ટમાં બહુ આઈ મીન કાફી રેગ્યુલરલી જોવામાં આવે. જેવી રીતે કે અમે બિકોઝ એક આવા ફિલ્ડમાં છે જ્યાં આગળ અમે કોઈ ક્લાયન્ટ સાથે વાત કરતા હોઈએ તો એ લોકો આવે છે વિથ ધેર પ્રોબ્લેમ્સ મોસ્ટલી ઇન ધેર લાઈફ, રાઈટ. આર નોટ એબલ ટુ ગિવ દેટ કાઇન્ડ ઓફ કમ્પેશન યા ઇવન પ્રોફેશનલી થઈ શકે. તો એ અમને એનું ચેક રાખવું પડે, એનું ધ્યાન રાખવું પડે કે એવું થવું ન જોઈએ. દેટ કુડ બી વન ઓફ ધ રીઝન્સ. મે બી મારા પર્સનલ લાઈફમાં આઈ એમ ગોઈંગ થ્રુ ઓર થેરેપિસ્ટ ઇઝ ગોઈંગ થ્રુ સમ કાઇન્ડ ઓફ ગ્રીફ ઓર ટ્રોમા, એના માટે એમને થેરેપી જોઈએ છે. ઓર રેગ્યુલર સ્ટ્રેસ ઓર ડે ટુ ડે લાઈફ એક્ટિવિટીઝ જેના વજહથી તમે પણ આવતા હશો કે બીજા કોઈ પણ જતા હશે ટુ કોપ અપ વિથ ધેમ, ટુ હેલ્પ અન્ડરસ્ટેન્ડ એન્ડ કોપ અપ વિથ સચ સિચ્યુએશન્સ, એના માટે જઈ શકે. કોક વાર એવું બી થઈ શકે કે એઝ અ પર્સન મારા કોઈક પ્રેસિંગ બટન્સ છે કે તમે મને કંઈ બી કહી દો, મને કંઈ પ્રોબ્લેમ નહીં થાય, બટ સર્ટન એરિયાઝમાં મને અગર કોઈ કંઈ આવીને કહેશે તો આઈ રિએક્ટ ઇન અ વેરી નોન એક્સેપ્ટેબલ મેનર. હું એના ઉપર કામ કરી શકું બિકોઝ આઈ ડોન્ટ લાઈક કે હું કેવી રીતે રિએક્ટ કરું છું, લોકોને ગુસ્સામાં કાંઈ બોલી દઉં છું ઓર આઈ એમ દેન રિગ્રેટિંગ લેટર, રાઈટ. તો એ મારું પર્સનાલિટી ટ્રેટ્સ યા કંઈક એવું બી, એના માટે બી હું જઈ શકું થેરેપી ઉપર. સમટાઈમ્સ એમનામ જ થેરેપી માટે બિકોઝ આઈ બિલીવ ઇન ઇટ, તો મેન્ટેનન્સ માટે જાઉં છું જસ્ટ ટુ ચેક કે હા આઈ એમ ડુઈંગ 100% ફાઇન. આઈ હેવ ટ્રાઈડ ટુ વર્ક ઓન જે બી અનહેલ્ધી મારા પર્સનાલિટી ટ્રેટ્સ હતા જે મને લાગતા હતા કે ઇટ ઇઝ કમિંગ ઇન સમ વે ઓર ધી અધર. તો એના ઉપર કામ કરું છું એન્ડ ઇટ ઇઝ વર્કિંગ આઉટ ફાઇન ફોર મી. તો મેન્ટેનન્સ સેશન્સ માટે જઈ શકું. સો દેટ્સ વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે હિયર કે ઇટ ઇઝ નોટ રોંગ કે અગર એક થેરેપિસ્ટ યા કાઉન્સિલર થેરેપી યા કાઉન્સિલિંગ માટે પોતે જાય છે કોઈ બીજા પાસે. સો આપણે પહેલી વાત તો આ સ્ટિગ્માને લોઅર ડાઉન કરવાનું છે. એન્ડ સેકન્ડ થિંગ ઇઝ કે વી શુડ બી ઓપન કે કોઈ બી ઇન્ડિવિજ્યુઅલ આ વસ્તુ કરી શકે, જઈ શકે એમાં. મારા ઘણાય ક્લાયન્ટ્સ છે જે એમનેમ જ આવતા હોય છે જસ્ટ ફોર મેન્ટેનન્સ. હું પોતે જઈ રહી છું ફોર મેન્ટેનન્સ સેશન્સ. સો પ્લીઝ ક્યારેય બી એવું એક રિજિડ થોટ પ્રોસેસ નહીં બનાવી લેતા તમારા થેરેપિસ્ટ માટે કે કાઉન્સિલર માટે કે મારા માટે પણ અત્યારે કે આ લોકો જાય છે થેરેપી માટે મીન્સ કંઈક ખરાબ હશે, મીન્સ કંઈક ગડબડ હશે. સી આપણે એમ જોઈએ તો કોઈ ફિઝિશિયન બી એવું તો ન હોય ને કે એ પોતાનું કોઈ બ્લડ ટેસ્ટ ન કરાવતા હોય કે જે આપણે રેગ્યુલર હેલ્થ ચેકઅપ જે કરતા હોય એ ન કરાવતા હોય. એવું તો ન બને, રાઈટ, કે એ લોકો હંમેશા 100% હેલ્ધી હોય. એવું ન બની શકે, રાઈટ. મેન્ટલ હેલ્થ પ્રોફેશનલ માટે બી સિમિલર થિંગ છે કે દે કેન ઓલ્સો ગો ઇન ફોર થેરેપી. ઇટ ઇઝ કમ્પ્લીટલી ફાઇન. જેવી રીતે એક ફિઝિશિયન યા MBBS યા જનરલ ફિઝિશિયન કોઈ બી એક લેબોરેટરીમાં પોતાનું ચેકઅપ કરાવવા જઈ શકે, એવી રીતે જ એક થેરેપિસ્ટ યા મેન્ટલ હેલ્થ પ્રોફેશનલ પોતાનું રેગ્યુલર ચેકઅપ યા થેરેપી કાઉન્સિલિંગ જેમાં બી એ માનતા હોય એના માટે જઈ શકે. ઓકે, સો આઈ હોપ કે આ વિડીયો તમને હેલ્પફુલ રહ્યો. આનાથી આપણે એ બી શીખીએ છીએ કે કેવી રીતે આપણે પોતાના જજમેન્ટ્સ ડાઉન રાખવા જોઈએ, એસ્પેશિયલી અબાઉટ મેન્ટલ હેલ્થ.